नमस्कार, मंतव्य न्यूज में आपનું स्वागत है। हूँ છું આપની સાથે હિરલ। काश इस साल का बजट कुछ ऐसा कमाल कर जाए, किसानों, गरीबों और बेरोजगारों का दिल खुशहाल कर जाए। વર્ષ 2025-26 માટે કેન્દ્રીય બજેટ રજૂ થવાને હવે ગણતરીના જ કલાકો બાકી છે, ત્યારે આવતીકાલે કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણ દેશનું સામાન્ય બજેટ રજૂ કરવા જઈ રહ્યા છે। ત્યારે મોટા ઉદ્યોગપતિઓથી માંડીને નાના ઉદ્યોગકારો, નોકરિયાત વર્ગ, બેરોજગારો, કિસાનો, ગરીબો, મહિલાઓથી માંડીને યુવાઓ સૌ કોઈની મેટ આ બજેટ પર મંડાયેલી છે કે આવતીકાલે બજેટના પટારામાં કોની આશા સરભર થશે ને કોની આશા પર નિરાશા ફરી વળશે। બજેટમાં શું થશે સસ્તું અને શું થશે મોંઘું? જો કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે નિવેદન આપ્યું કે ગરીબ મધ્યમ વર્ગ પર દેવી લક્ષ્મીના આશીર્વાદ થશે। ત્યારે હવે જોવાનું છે કે ગરીબ મધ્યમ વર્ગ પર દેવી લક્ષ્મીના આશીર્વાદ વરસશે કે પછી સરકાર આપશે કોઈ મોટો ઝટકો। ત્યારે આજે બજેટના એક દિવસ પહેલા 2024-25નો આર્થિક સર્વે પણ રજૂ કરવામાં આવ્યો છે, જેમાં હાલની દેશની આર્થિક સ્થિતિ રજૂ કરાય છે। આ સાથે જ 2025-26ના બજેટની શક્યતાનો ચિતાર પણ રજૂ કરાયો છે। ત્યારે આવતીકાલના રજૂ થનારા બજેટમાં શું હશે ખાસ, તેની પર જ કરીશું આજનો સીધો સંવાદ। તો ચર્ચામાં આપણી સાથે આ બજેટને લગતા જ વિષયના જાણકાર આર્થિક નિષ્ણાત આપણી સાથે જોડાઈ ગયા છે, જેમાં સિદ્ધાર્થ ભટ્ટ આપણી સાથે સ્ટુડિયોમાં જોડાયા છે। આ સાથે જ અમલદત્ત ધ્રુવ આપણી સાથે જોડાયા છે અને નયન પરીખ પણ આર્થિક નિષ્ણાત તરીકે આપણી સાથે જોડાઈ ગયા છે। અમલભાઈ, મારો સૌથી પહેલો સવાલ તમને, આવતીકાલે જે 2025-26નું બજેટ સત્ર જે રજૂ થવા જઈ રહ્યું છે તેનું સ્વરૂપ આપ કેવું દેખી રહ્યા છો? આવતીકાલનું બજેટ ખૂબ જ અગત્યનું બજેટ છે, કારણ કે ત્રીજી વાર જ્યારે આ એનડીએ સરકાર રચાઈ ત્યાર પછીનું આ પહેલું સંપૂર્ણ બજેટ છે। વચ્ચે જે બજેટ આપ્યું તે ઇન્ટરિમ બજેટ હતું, જ્યારે આ બજેટ છે એ આખા વર્ષ માટેનું બજેટ જે રજૂ કરી રહ્યા છે મિસિસ નિર્મલા સીતારામન। હવે કઈ સ્થિતિમાં આ બજેટ રજૂ થઈ રહ્યું છે એ આપણે ખાસ જાણવું જોઈએ। તો પહેલા આપણે લોકલ સ્થિતિ જોઈએ તો આપણી ઇકોનોમી ગ્રો કરી રહી છે। દુનિયાના કોઈ પણ દેશની અંદર આ સંજોગોમાં અત્યારે ગ્રોથ દેખાતો નથી, અથવા તો બહુ જ ઓછો દેખાય છે। એ કમ્પેરિઝનમાં ભારતનો પરફોર્મન્સ જીડીપીના ઇન્ક્રીઝની અંદર ઘણો સારો ગણી શકાય અને ઘણો સારો છે। પણ આપણા દેશની જે પરિસ્થિતિ છે જોતા આટલો ગ્રોથ રેટ જે આ વખતે હમણાં ઇકોનોમિક સર્વેની અંદર કહ્યું કે 5 થી 7% વચ્ચે એ આંટા માર્યા કરે છે, એ પોસાય એવો નથી, એ જરાક ઓછો છે। એટલે એક તો જીડીપી વધારવાની ખૂબ જરૂરિયાત છે, પોપ્યુલેશન વધતું ચાલે છે, અનએમ્પ્લોયમેન્ટ આપણા દેશની અંદર દેખાઈ રહી છે। એ ઉપરાંત હેવ અને હેવ નોટ વચ્ચેનો ડિસ્ટન્સ, એટલે ગરીબ અને પૈસાદાર લોકો વચ્ચેની જે આવકની અસમાનતા છે તે પણ ઘણા લોકો કહે છે કે વધી રહી છે। એટલે આ સંજોગોની અંદર જ્યારે દેશની અંદર આટલા મોટા 140 કરોડની વસ્તી ધરાવતા દેશમાં જ્યારે અનએમ્પ્લોયમેન્ટ હોય, જ્યારે ગરીબ અને તવંગર વચ્ચેનો ડિસ્ટન્સ વધતો જતો હોય, જ્યારે ગ્રોથ રેટ એટલો સારો ના મળી શકતો હોય, એ સંજોગોની અંદર તમે એક તો બજેટ રજૂ કરી રહ્યા છો, નંબર 1। નંબર 2, ઇન્ટરનેશનલી જોઈએ તો યુદ્ધથી આ વિશ્વ અત્યારે ઘેરાયેલું છે। મિડલ ઇસ્ટની અંદર યુદ્ધ છે, યુરોપમાં યુદ્ધ છે, અને એ સંજોગોની અંદર અમેરિકાની અંદર રાષ્ટ્રપતિ ટ્રમ્પ આવ્યા છે અને જે ખૂબ કડક વલણ અપનાવી રહ્યા છે કે જો ટેરિફ તમે જો વધારશો તો અમે લોકો એનાથી બેવડો ટેરિફ તમારી વસ્તુઓ ઉપર નાખીશું, ડોલરની અંદર જ તમારે ધંધો કરવાનો। એટલે એ સંજોગોની અંદર એક ઇકોનોમી, કારણ કે ભારતને એક્સપોર્ટ ઉપર જો ઝટકો આવે તો ઘણી ખરાબ અસર થઈ શકે એમ છે। એટલે આ વસ્તુઓ ધ્યાનમાં રાખી અને આ બજેટ એક તો રજૂ થઈ રહ્યું છે। અને એ સંજોગોમાં નિર્મલાબેન શું કરે છે એ જોવા માટે બધાની નજરો એકદમ
નવી જાતનું નવી દિશા સૂચક બજેટ રજૂ કરે છે કે જે ભૂતકાળની અંદર એમણે 7-8 બજેટો જે રજૂ કર્યા એની અંદર જ થોડા નાના મોટા ફેરફારો કરી અને આ બજેટ રજૂ કરે, એ બેની વચ્ચે અત્યારે બધા અટવાયેલા છે. બધી વાતો સાંભળીએ છીએ ત્યારે ઇન્કમ ટેક્સની જો ખાસ વાત કરું તો જે ડિમાન્ડો છે તે વર્ષોથી કરતા આવ્યા છીએ અને એની એ ડિમાન્ડ વળી પાછી આ વખતે પણ રજૂ કરવામાં આવી છે. એટલે એમાંથી કેટલી એક્સેપ્ટ થશે કે કેટલી એક્સેપ્ટ થશે નહીં. પણ જો એક્સપેક્ટેશનની વાત કરીએ તો એક વસ્તુ ચોક્કસ છે કે તમારે સ્લેબ ઓછો કરવો પડશે, તમારે એક્ઝમ્પશન લિમિટ વધારવી પડશે, કારણ કે ઇન્ફ્લેશન ઇઝ ઓલ્સો વન થિંગ કે જેનો આપણા કોમન મેન સામનો કરી રહ્યા છે. એટલે આ ઇન્ફ્લેશન સામે તમારી રિયલ ઇન્કમ ઘટતી હોય ત્યારે જો ઇન્કમ ટેક્સનો પણ ભારણ હોય તો એ જો જરા ઓછું કરવામાં આવે, સ્ટાન્ડર્ડ ડિડક્શન વધારવામાં આવે, એ જાતની આશા એક છે. બીજી આશા એ પણ છે કે નવે આ રિજાઇમની અંદર બધાને કહેવામાં આવે કે જૂનો રિજાઇમ ભૂલી જાઓ, નવો રિજાઇમ તમે એક્સેપ્ટ કરો. ત્રીજી જે સ્ટોક માર્કેટ ખૂબ આશા સાથે જોઈ રહ્યું છે કે લોંગ ટર્મ કેપિટલ ગેઇન જે લાગતો હોય એની અંદર થોડી રાહત આપવામાં આવે કે જેથી કરીને શેરના વેચાણ ઉપર જે તમને ટેક્સ લોંગ ટર્મ કેપિટલ ગેઇન એ થોડો ઓછો કરવામાં આવે. એ ઉપરાંત આશા એ પણ છે કે કેપિટલ ગેઇનની અંદર જે ઇન્ડેક્સેશનમાં ફેરફાર કરવામાં આવ્યા ગઈ વખતે તે ફેરફારો પાછા લઈ લેવામાં આવે. નવા સાહસિકોને મદદ થાય એટલા માટે અત્યારે જે 5 વર્ષની ટેક્સ ફ્રી આપી છે એની જગ્યાએ 5ના 7 કે 5ના 8 વર્ષની એક્ઝમ્પશન આપે. એ ઉપરાંત જો થોડો નવી જાતનો પ્રવાહ ચાલુ કરવો હોય તો મારા હિસાબે આ બજેટની અંદર એમ્પ્લોયમેન્ટ બેઝડ ઇન્સેન્ટિવ દાખલ કરવાની જરૂર છે, કારણ કે અનએમ્પ્લોયમેન્ટ ઇઝ અ મેજર પ્રોબ્લેમ દેટ વી આર ઓલ ફેસિંગ. એટલે જે યુનિટની અંદર તમે સ્ટ્રક્ચર્ડ એમ્પ્લોયમેન્ટ વધારો તો એ યુનિટને ટેક્સની અંદર કોઈ તમે રાહત આપો તો there will be an incentive towards generating more employment. Employment orientation is going to be very important. અને સિનિયર સિટીઝન્સ ને બધાને, એટલે આ બધી ડિમાન્ડો છે એ વર્ષોથી આવી છે અને એમાંથી કેટલી આ વખતે ફૂલફિલ થાય તે આપણે લોકોએ ખાસ જોવાનું રહે છે. આઈ થિંક બહુ ઇન્ટરેસ્ટિંગ બજેટ, મોટા ફેરફારો કે દિશા સૂચક આ બજેટ બની રહે એવું મને લાગતું નથી. પણ ભારતની અંદર નાની પાલખીવાલા જ્યારે હતા ત્યારથી બજેટ ઉપરના સંવાદો, ઇનફેક્ટ દુનિયાના કોઈ પણ દેશની અંદર બજેટ ઉપર આટલા બધા ડિસ્કશન્સ નથી હોતા. તમે અમેરિકા કે ઇંગ્લેન્ડની અંદર બજેટ જુઓ તો છાપાની અંદર એક કોલમ માંડ ભરાય એટલું એ લોકો બજેટ ઉપર ધ્યાન આપતા હોય છે. નોટ કે લોકો બજેટિંગ કરતા નથી, પણ લોકોમાં ભારતમાં છે એનું કારણ કે બજેટ ઇઝ ઓનલી અ ટાઈપ ઓફ અ વ્હાઇટ પેપર વિચ ધી ગવર્મેન્ટ ઇઝ પ્રેઝન્ટિંગ, કે આવતા વર્ષની, એટલે બજેટની અંદર ફક્ત આવક અને જાવકના આંકડાઓ ઉપરાંત અમુક ગવર્મેન્ટની પોલિસીઝ પણ એનાઉન્સ કરવામાં આવે છે અને કઈ જગ્યાએ કેટલો ખર્ચો થવાનો છે અને સરકાર હેલ્થ ઉપર કેટલી ઇમ્પોર્ટન્સ આપે છે કે એગ્રીકલ્ચર પર કેટલી, એ બધાનું અમુક દિશા સૂચક પ્રવાહ તમને બજેટની સ્પીચની અંદર જોવા મળે છે. અને એ નિર્મલાબેન તો બહુ આરામથી અને લાંબી સ્પીચ દ્વારા આપતા હોય છે, એટલે એમની સ્પીચ લગભગ 80થી 90% સમય લેતી હોય છે. અને ત્યાર પછી જે કન્ટેન્ટ ઓફ ધી બજેટ જે છે, જેને આપણે લોકો કાગ ડોળે રાહ જોઈ રહ્યા છીએ, તે ઇન્કમ ટેક્સ ને જીએસટીની અંદર ઘણા ફેરફારો કરવાની પણ જરૂર છે. આ તો મેં ઇન્કમ ટેક્સની વાત કરી, પણ જીએસટી જરાક વધારે છે અને જીએસટીનું ભારણ કોમન મેન ઉપર પડે છે. એક ચાનો કપ પણ એક ગરીબ માણસ પીશે તો એ પણ એ ચા ની ઉપર કે ખાંડની ઉપર કે દૂધની ઉપર લાગેલો જીએસટી એ માણસ ભોગવે છે. એટલે જીએસટીનું ભારણ, ઇટ ઇઝ ઇનડાયરેક્ટ ટેક્સ, એ કોમન મેન. હવે આજે ધારો કે એ કોકા કોલાની બોટલ હું પીઉં કે મોટામાં મોટો રીચ માણસ એ પીએ તો જીએસટીની કોસ્ટ તો એને સરખી જ આવવાની છે. એટલે જીએસટીનું ભારણ જો ઓછું થાય અથવા તો કોમન મેનને કોઈક રાહત ઇનડાયરેક્ટલી આપવામાં આવે, જે
અત્યારે જે રેવડીનું કલ્ચર ચાલુ થયું છે, તો એ કલ્ચરના એક ઉપયોગની અંદર ઇટ કેન બી જસ્ટિફાઈડ કે એ લોકોને રેવડી આપીએ છીએ કારણ કે એ લોકોને આ જાતનું ભારણ સહન કરવું પડે છે. એટલે જીએસટી ને ખાસ ધ્યાનમાં રાખી અને પગલાં લેવા જોઈએ. 28% ને બધો. ઇનફેક્ટ ટ્રમ્પે જાહેર કર્યું છે કે હું તો ટેક્સ ફ્રી કરવાનો છું. એન્ડ વાય નોટ? આપણે ભારતની અંદર પણ ઇન્કમ ટેક્સ અલ્ટિમેટલી કેટલા ટકા તમારી રેવન્યુ આપે છે, તો એની અંદર તમે ટેક્સ એકદમ ઓછો કરશો તો અહીંયાથી જે સિંગાપોર લોકો કે દુબઈ લોકો જતા હોય છે કે ટેક્સ હેવનની અંદર જતા હોય છે, તો જતા જરા રોકાશે, થોડા અટકાશે અને થોડું ઇન્વેસ્ટમેન્ટ આ દેશની અંદર કરવાનું વધારે વિચારશે અને બીજા દેશના લોકોને પણ અહીંયા ઇન્વેસ્ટ કરવું હશે તો સારું પડશે. એટલે મારા હિસાબે ટેક્સ રેટની અંદર ઘટાડો, જીએસટીની અંદર એઝ વેલ એઝ ઇન્કમ ટેક્સ બંનેની અંદર રેટમાં ઘટાડો, એક રિસ્ક જો લેવું હોય, જેમ મનમોહન સિંઘે એક જાણીતું બજેટ આપ્યું હતું અને એનાથી આખી ઇકોનોમીમાં ફેર દેખાયો હતો, એવું આ વખતે જો ટેક્સની અંદર ધરખમ ઘટાડો કરવામાં આવે, એલએલપી છે તેના પર મેક્સિમમ માર્જિનલ રેટ છે. હવે તમારે સ્ટ્રક્ચર્ડ બિઝનેસને આગળ કરવો હોય તો તમારે એલએલપીને એન્કરેજ કરવી જ પડે. એટલે ટેક્સ રેટની અંદર ધરખમ ઘટાડો એ કરી શકે અને એક વોલન્ટરી ડિસ્ક્લોઝર સ્કીમ ફરીથી લાવે જે કન્ટિન્યુઅસ રહે કે કારણ કે કાળું નાણું દેશમાં ફરીથી વિસ્તરી ગયું છે. 2016માં હતું એનાથી પણ અત્યારે કદાચ વધ્યું હશે પણ ઘટ્યું નહીં હોય. તો એક વોલન્ટરી ડિસ્ક્લોઝર સ્કીમ લાવે અને રેટ ઘટાડવાથી કુલ આવક ઓછી થાય છે એ એક ભ્રમ છે. કારણ કે ભૂતકાળમાં ઘણીવાર આપણે અનુભવ્યું છે કે જ્યારે ઇન્કમ ટેક્સનો રેટ ઘટાડવામાં આવ્યો ત્યારે લોકો વધારે આગળ આવી અને ટેક્સ ભરેલા છે. અમલભાઈ, હું ફરી આવીશ આપની પાસે બીજો પ્રશ્ન લઈને. અત્યારે આપણી સાથે વધુ એક આર્થિક નિષ્ણાત જોડાઈ ગયા છે, વિજય આહિર. જે આપનું મંતવ્ય ન્યૂઝમાં સ્વાગત છે. સિદ્ધાર્થભાઈ, મારે તમને સવાલ પૂછવો છે કે કાગડોળી જ્યારે બજેટની રાહ જોવાઈ રહેતી હોય ત્યારે આવનારા બજેટમાં મધ્યમ વર્ગ માટે અને મજદૂર વર્ગ માટે કંઈક ફાયદાકારક હશે કે નહીં? જો આપણા દેશના મહાન અર્થશાસ્ત્રી ચાણક્ય આજે હયાત હોત તો કદાચ એવું કહેત વ્યંગમાં કે આ પોપકોર્નવાળું બજેટ રહેવાનું છે. કારણ કે જે ફોકસ કરવાનો હોય, અગાઉના વક્તાએ વાત કરી, તમે વાત કરી, ગરીબો, મધ્યમ વર્ગ, વંચિતો, મહિલાઓ, યુવાનો, એની માટે જે બજેટમાં પ્રાવધાન કરવામાં આવે છે તો એનું કેટલું અમલીકરણ થાય છે એ યક્ષ પ્રશ્ન છે. ખેડૂતો માટે સ્કીમો તો અબજો રૂપિયાની છે, પરંતુ આપણો ખેડૂત બે પાંદડે થયો કે કેમ એ પ્રશ્ન છે. એટલે આ વખતના બજેટમાં જે આપણા લોકોની અપેક્ષા છે તો એમાંથી મુદ્દાસર આપણે જઈએ તો રોજગારીનું સર્જન કઈ રીતે બજેટના પ્રાવધાન પોલિસી બનાવવાથી થઈ શકશે તો ફોકસ એની ઉપર રહેશે એવું આપણું માનવું છે. ફુગાવાને કઈ રીતે ડામશે એની ઉપર પણ લોકોની એક કાગડોળે રાહ જોશે કે આ વખતે બજેટમાં ખેડૂતો માટે એવું પ્રાવધાન કરવામાં આવે, એગ્રીકલ્ચર સેક્ટરને રિફોર્મ કરવા માટે એવું પ્રાવધાન કરવામાં આવે કે આવતા વર્ષથી ફુગાવો કંટ્રોલમાં રહે. યુવાધનની વાત કરી તો કદાચ એમાં એક પોઝિટિવ પાસું આપણને ધ્યાન ઉપર આવશે. ગ્લોબલ કેપેબિલિટી સેન્ટર એટલે કે વિશ્વના આપણે જોઈશું ને તો બધા મોટી મોટી કંપનીઓ ભારતમાં એમના થાણા નાખી રહી છે અને યુવાનોને રોજગારી આપી રહી છે. કારણ કે ભારત આજે સોફ્ટ પાવર છે. એ સોફ્ટ પાવરને વધારે વેગવંતુ બનાવવા માટે ગ્લોબલ કેપેબિલિટી સેન્ટરને કરમુક્ત કરવામાં આવે તો નવાઈ નહીં રહે. સાથે સાથે નાણામંત્રીએ એવી જાહેરાત કરી હતી કે અમે ઇન્કમ ટેક્સ એક્ટને રિફોર્મ કરવાના છે, રિફોર્મ કરીને પરફોર્મ કરશે. એટલે અત્યાર સુધીમાં 6500થી વધારે સજેશન આવી ગયા છે. એટલે એમાં એકદમ આઉટ ઓફ બોક્સ કંઈક નવું આવે કે અમે ઇન્કમ ટેક્સ આખો બદલી નાખીએ છીએ તો નવાઈની વાત નહીં રહે. બીજું જે પ્રમાણે અપીલ, અસેસમેન્ટ, કાયદાકીય ગૂંચ આવે છે વેપાર ધંધા માટે, તો એની માટે ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસની ડિજિટલાઇઝેશનનું અમલીકરણ થાય, એના પ્રાવધાન કરવામાં આવે, ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને પુશ કરવામાં આવે તો એ આપણે બજેટમાં આપણે જોઈ શકીએ છીએ. સાથે સાથે જે રીતે હમણાં આપણે કન્સર્ટ હમણાં થયો અમદાવાદ ખાતે કોલ્ડ પ્લે,
તો એમાં મોદી સાહેબે સ્ટેટમેન્ટ આપ્યું હતું કે આ ગીગ ઇકોનોમી ખૂબ ઝડપથી આગળ વધી રહી છે અને જેટલા ઓનલાઈન પ્લેટફોર્મો છે, ઝોમેટો લઈ લો, એમેઝોન લઈ લો, ફ્લિપકાર્ટ લઈ લો કે 10 મિનિટ ડિલિવરી, તો એ માટે જે બાઇક લઈને લોકો જતા હોય છે તો એમની સુરક્ષા માટે લેબર કોડમાં જે રિફોર્મ થવાના છે તો એને અંતર્ગત પણ સરકાર કંઈ આયોજન કરી શકે કે એ લોકો જે ગીગ ઇકોનોમીના યુવાધન છે તો એને આપણે કઈ રીતે સુરક્ષા પૂરી પાડી શકીએ, એમને કઈ રીતે આપણે પેન્શન આપી શકીશું, તો એવી સરકારની સ્કીમ કદાચ આવી શકે. ઇમ્પોર્ટ એક્સપોર્ટની વાત કરીએ કે જે વેપારીઓ ઇમ્પોર્ટ એક્સપોર્ટ કરતા હોય તો ઇમ્પોર્ટમાં, કસ્ટમ ડ્યુટીમાં, ટેરિફમાં ટ્વિકિંગ કરી શકે, કારણ કે એક બાજુ યુએસમાં ડોનાલ્ડ ટ્રમ્પ આવ્યા છે, બીજી બાજુ ચાઇનાએ હમણાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ઉપર પ્રહાર કર્યો છે. તો આ બધા જીઓ પોલિટિકલ રીઝનથી આપણું એક્સપોર્ટ કઈ રીતે વધી શકે અને ચાઇના અને બીજા દેશોમાંથી ઇમ્પોર્ટ કઈ રીતે ઘટી શકે તો એના પ્રાવધાન કરવામાં આવે તો નવાય નહીં. સેક્ટોરિયલ વાત કરીએ કે હવે આપણા માટે, જો હું ઓટોમોબાઈલ કંપનીમાં ગુજરાતમાં છું અને બેચરાજી માંડલમાં કે સાણંદમાં નોકરી કરું છું અને ગાડી બનાવવાના કારખાનામાં છે, તો મારી માટે શું થશે? તો દરેક નાના વેપારીઓની એક આશા છે આ વખતે બજેટમાં કે જે ઓટોમોબાઈલમાં જે કમ્પોનેન્ટ હોય એના પુર્જા બનાવતા હોય તો એમાં જીએસટીમાં બહુ બધા વેરિએશન છે. જીએસટી આ બજેટમાં નહીં આવે, પરંતુ એના જો એક્ટમાં અમેન્ડમેન્ટ કરવામાં આવે અને સિમ્પ્લિફાઈડ રેટ કરવામાં આવે તો એક આશાનું કિરણ જાગી શકે એમ છે. ફાર્માસ્યુટિકલમાં પણ ઘણી બધી અડચણો આવી રહી છે એક્સપોર્ટ કરવા માટે, તો એમાં એવું પ્રાવધાન કરવામાં આવે, સેન્ટર ઓફ એક્સિલન્સ બનાવવામાં આવે, જેવી રીતે ટેક્સટાઇલમાં બનાવ્યું છે. તો ખરેખર ફાર્માસ્યુટિકલમાં હજી આપણું ગુજરાત વેગવંતું બની શકે અને નોકરિયાતોને એમાં પગાર વધારો થાય. જી હવે રિટેલ સેક્ટરની વાત કરીએ હિરલબેન, તો રિટેલ સેક્ટરમાં એટલે કે જે આપણે મોલ જોઈએ છે અથવા તો આખા દેશનું જે ટ્રેડર્સ છે, જે વેપારીઓ છે, તો એ વેપારીઓ રિટેલ સેક્ટરના હોય છે અને રિટેલ સેક્ટર માટે ઇન્કમ ટેક્સમાં જો વધારે એક્ઝેમ્પશન આપવામાં આવે ટ્રેડર્સ માટે તો લોકોની ખરીદ શક્તિ એમાં વધે, ટેક્સ રેટ ઘટે તો ખરીદ શક્તિ વધે. સાથે સાથે જીએસટી રેટનું અલગ મુદ્દો રહેશે, પણ માસ કન્ઝમ્પશન માટે એફએમસીજીની જે કંપનીઓ છે તો એમાં પણ આમ બજેટમાં જીએસટી નથી આવતું, પરંતુ વિચારવું તો પડે એવું વેપારીઓની માંગણી છે. ક્વિક કોમર્સ માટે અગાઉ વાત કરી કે ક્વિક કોમર્સ માટેની સુરક્ષા માટેનું પણ પ્રાવધાન થશે. ફાઇનાન્શિયલ સેક્ટરની વાત કરીએ કે હમણાં જે એનબીએફસી ના કિસ્સા ચાલે છે અને વ્યાજખોરો, હપ્તાખોરોના ઇસ્યુ ચાલે છે, તો એ ફાઇનાન્શિયલ સેક્ટરને વધારે રોબોસ્ટ બનાવવા માટે સરકારી કંપનીઓ વધારે રોબોસ્ટ થાય, ડિજિટલ ટ્રાન્ઝેક્શન વધે અને સિક્યોરલી બને, તો એની માટે ઇન્ફોર્મેશન ટેકનોલોજી માટે બજેટનું પ્રાવધાન આ વર્ષે વધારવામાં આવે છે એવું લાગે છે. જી બિલકુલ, હું ફરી આવીશ આપની પાસે. નયનભાઈ આપણી સાથે જોડાયેલા છે. નયનભાઈ, હું તમને પૂછવા માંગીશ કે નોકરિયાત વર્ગ માટે આ બજેટ કેવું રહેશે અને રોજગારીનું સર્જન થશે કે કેમ? તમે કહ્યું એક તો કે નોકરિયાત જે ઓલરેડી છે અને બીજા જે નોકરી વાંચું છે, જે લોકોને નોકરી જોઈએ છે, તો નોકરિયાત લોકો માટે તો જેમ આગળ અમલભાઈએ કહ્યું, આઈ થિંક બધાને આશા પણ છે કે ઇન્કમ ટેક્સના સ્લેબમાં અને ઇન્કમ ટેક્સના રેટમાં કંઈક રાહત આવવી જોઈએ. ઇન્ફ્લેશન પણ એને મુદ્દો છે કે આમ જુઓ તો જે ઇકોનોમિક સર્વે આજે રજૂ થયો એમાં ઇન્ફ્લેશન કાબુમાં આવ્યું હોય એવું લાગે છે. એટલે જે પેલું 5.4% ઇન્ફ્લેશન હતું ગયા વર્ષે, એ આ વર્ષે 4.9% થયું છે. એટલે લાસ્ટ યરમાં કારણ કે ઇન્ફ્લેશનને આપણે કાબુમાં કરવું હતું, આપણે નાણાંને થોડું મુશ્કેલ બનાવ્યું. એટલે એક તો ઇન્ટરેસ્ટ રેટ ઘટાડ્યા નહીં અને અવેલેબિલિટી ઓફ મની વોઝ ઓલ્સો મેડ અ લિટલ ડિફિકલ્ટ, એટલા માટે કે ઇન્ફ્લેશન કાબુમાં રહે. અને આ એક જાણીતી ઇકોનોમિક ફોર્મ્યુલા છે કે તમારે જ્યારે ઇન્ફ્લેશનને કાબુમાં કરવું હોય ત્યારે તમારે નાણાં સપ્લાયને થોડો ટાઈટ કરવો પડે. પણ હવે હું માનું છું કે ઇન્ફ્લેશન કાબુમાં આવી ગયું છે. લાસ્ટ યરમાં આટલો ઘટાડો થયો છે 0.5 નો 4.9 થયો છે. એટલે હવે આવતા વર્ષમાં એક ટોન જો સેટ કરવો હોય તો હું એમ માનું છું કે મનીની અવેલેબિલિટી થોડી ઇઝી કરવી જોઈએ. વ્યાજ દરમાં જે નથી ઘટાડ્યો એ ઘટાડવો જોઈએ. ટ્રમ્પ તો કહે જ છે કે હું પણ વ્યાજ દર ઘટાડવાનો છું અને બધા દેશો ઘટાડશે. એમ આપણે આપણા દેશના સિચ્યુએશન જોઈને હું માનું છું કાલના બજેટમાં એ જો સિગ્નલ મળે તો નવાઈ નહીં. કારણ કે જીડીપી ગ્રોથ
6.4 આવ્યો છે. એટલે 6.4 ની જગ્યાએ આપણી ગણતરી ઊંચી હતી, એટલે આપણે એને ડાઉનવર્ડ રિવાઇઝ કરવો પડ્યો. હવે જો આપણે વિકસિત ભારતની વાત કરીએ તો આઝાદીને 100 વર્ષ પૂરા થાય ત્યારે 2047માં આપણે જો વિકસિત ભારત તરફ જવું હોય તો આપણે ગ્રોથ રેટ જોઈએ જીડીપીમાં 8% વર્ષો વર્ષ. એની જગ્યાએ આ વર્ષે 6.4% છે. એટલું જ નહીં, છેલ્લા 10 વર્ષનું જોઈ લો તો એવરેજ અબાઉટ 6.4% જ છે. તો આપણે એને 8% લઈ જવા શું કરવું પડશે? તો ઇન્ફ્લેશન કાબુમાં આવી ગયું છે, તરત આપણે સરકારે પોતે ઇન્વેસ્ટમેન્ટ કરવા પડશે. ગયા વર્ષે જોયું તો સરકારનું પણ ઇન્વેસ્ટમેન્ટ ઘટેલું છે અને અમુક સોશિયલ સ્કીમમાં ઇન્વેસ્ટમેન્ટ થયેલું છે. પ્રાઇવેટ સેક્ટરનું ઇન્વેસ્ટમેન્ટ ઘટ્યું છે. આ ઉપરાંત લોકોનું કન્ઝમ્પશન ઘટ્યું છે. એટલે એટલીસ્ટ ઘણા ખરા એફએમસીજી વાળા કહે છે કે વોલ્યુમ વાઇઝ તો જરાય વધારો નથી થયો, ભાવનો થોડો વધારો થયો હોય અલગ વાત છે. એટલે આપણે જો ડિમાન્ડને થોડી વેગવંતી બનાવવી હોય તો નાણાકીય સપ્લાય આપણે અવેલેબલ કરાવવો જ પડશે લોકોને, અને તો જ જીડીપી ગ્રોથ ઉપર આપણું ધ્યાન થશે. એટલે હું માનું છું કે આ વર્ષનું બજેટ આપણે આવતા વર્ષોમાં આ ચેન્જનું સિગ્નલ કરશે. એના ઉપરાંત હું ગણું છું કે આપણા જે ગ્રોસ એનપીએ છે એ 2.6% છે, એટલે એ કમ્ફર્ટેબલ છે. એટલે આપણે થોડા લોન આપવામાં ઉદાર થઈશું તો મારા ખ્યાલથી મુશ્કેલ ના પડવું જોઈએ. અને એક આ વર્ષના ઇકોનોમિક સર્વેમાં એ પણ આવ્યું છે કે નાના નાના ઉદ્યોગો છે, એમએસએમઈ, એમાં જે લોન આપેલી છે એનો ગ્રોથ 13% છે અને મોટી કંપનીઓનો ગ્રોથ 6% છે. એટલે ખરેખર જે એસએમઈ સેક્ટર છે, જે નાના નાના લોકો છે, આપણે જો આર્થિક અસમાનતા ઘટાડવી હોય તો આ તો કરવું જ પડશે કે જો કંપનીને ફાઇનાન્સિંગ ઇઝી ના કરીએ તો પણ જે નાના નાના યુનિટ છે, જે બેકબોન છે, જે એમ્પ્લોયમેન્ટ પ્રોવાઈડ કરે છે, એ લોકોને તો આપણે આ રીતે મની અવેલેબલ કરાવવો પડશે. તો ક્રેડિટ ઇઝના કારણે જીડીપી ગ્રોથમાં આપણને એક કિકર મળશે. એના ઉપરાંત આપણે લેબર રિફોર્મ વગેરેની વાત કરી જ રહ્યા છીએ કે જેથી લોકોને એમ્પ્લોયમેન્ટ આપતા જીવ ખચકાય નહીં. કારણ કે એને ખબર છે કે જો ડિમાન્ડ ઘટશે કે કોઈ કાલે તકલીફ પડશે તો લેબર રિફોર્મ દ્વારા એને ફ્લેક્સિબિલિટી પણ મળશે. તો ઉપરથી લોકો એમ્પ્લોયમેન્ટ કરવામાં થોડા સાહસિક થશે. એટલે હું ગણું છું આ ઉપરાંત આપણે જે એક ઇકોસિસ્ટમ કરી છે આ ઇકોનોમિક સર્વેમાં એ પણ છે કે આપણે આઈપીઓ દ્વારા પૈસા જે આખા વિશ્વમાં રેઝ થયા એના 30% ઇન્ડિયામાં રેઝ થયા. આપણા ઘણા ખરા જે આપણને સાંભળે છે, જુએ છે, એ બધાએ કંઈક ને કંઈક આઈપીઓમાં ગયા વર્ષે ઇન્વેસ્ટ કર્યું જ હશે. હું ગણું છું કે એ વાતાવરણ આપણે ચાલુ રાખીએ જેમાં સ્ટોક માર્કેટ એ પ્રકારે રહે જેથી એટલીસ્ટ આઈપીઓને એક વેગ મળે. સ્ટોક માર્કેટમાં જે એક બેઝિક ગ્રોથ હમણાં તો થોડી અફડાતફડી છેલ્લા 2 મહિના 3 મહિનાથી ચાલે છે, પણ એના સિવાયનો જે ગ્રોથ છે એ આપણે ટકાવી રાખીએ. અને નાના નાના જે આપણા મિડલ ક્લાસ વાળા છે એની કેવી રીતે મદદ કરીએ. મિડલ ક્લાસમાં અત્યારે એક સર્વે કહ્યું કે એનું 1/3 ઇન્કમ, એટલે જે 50,000 રૂપિયાથી 3 લાખ રૂપિયા મહિને કમાય છે એવા હાઉસહોલ્ડને આપણે મિડલ ક્લાસ કહીએ છીએ, એનું 1/3 લગભગ ડાયરેક્ટ ઇનડાયરેક્ટ ટેક્સમાં જતો રહે છે. એટલે આપણે જેમ ટ્રમ્પની જેમ સાવ ઇન્કમ ટેક્સ નાબૂદ કરવાનું કદાચ ના પણ વિચારીએ તો અમલભાઈ જેમ કહ્યું આપણે ધરખમ ઘટાડો કરીએ, કોઈક ઇન્કમ ટેક્સ અને જીએસટીમાં એવા કંઈક સુધારા કરીએ, એ સુધારાનો ઇન્ડિકેશન આપીએ એટલીસ્ટ આ બજેટમાં કે જેથી નાના માણસોના 1/3 પૈસા ટેક્સમાં ના જતા. જી બિલકુલ. આપણી સાથે વિજયભાઈ જોડાયેલા છે. વિજયભાઈ, હું તમને પૂછવા માંગીશ કે પેટ્રોલ પર 21% અને ડીઝલ પર 18%ના દરે એક્સાઇઝ ડ્યુટી જે હાલ વસૂલવામાં આવે છે, ત્યારે નવું બજેટ જે રજૂ કરવામાં આવશે ત્યારે પેટ્રોલ અને ડીઝલ પર આ એક્સાઇઝ ડ્યુટીમાં કોઈ ફેરફાર થશે કે કેમ, અને એને લઈને મધ્યમ વર્ગ પર કેટલો બોજો આવશે? જો પેટ્રોલ અને ડીઝલ ઉપરની એક્સાઇઝ ડ્યુટી ઘટાડવું ના ઘટાડવું એ યુનિલેટરલી સેન્ટ્રલ ડિસિઝન ક્યારે ન લઈ શકે. કારણ કે મોટાભાગના બધા જ સ્ટેટ ગવર્મેન્ટની તિજોરી ઓર રેવન્યુ આ પેટ્રોલ અને ડીઝલ ઉપરના આબકારી જે વેરા છે એના ઉપર નફેલી છે. હવે પ્રશ્ન એ થાય, અને ડિસ્કશન ઇઝ ઓલરેડી ગોઈંગ અમોંગ ધ ઇકોનોમિસ્ટ અને જે ઇકોનોમીના જાણકાર છે એ વારે તહેવારે એક એડવોકસી કરી રહ્યા છે કે ભાઈ પેટ્રોલ ડીઝલને જીએસટી રિજાઇમમાં કેમ ન લાવી શકાય. જીએસટી રિજાઇમમાં લાવો તો જે એનું ઇફેક્ટિવ ટેક્સનું ભારણ છે, તમે જુઓ અલગ અલગ દેશોના રિટેલ પેટ્રોલનો ભાવ જો કમ્પેર કરીએ તો કદાચ ઇન્ડિયા જેવો દેશ છે જ્યાં જેની લેન્ડિંગ કોસ્ટ જે પેટ્રોલની છે એના કરતાં ટેક્સનો જે પોર્શન છે વધારે છે.
એટલે ધારો કે 10 રૂપિયાનું પેટ્રોલ બળતું હોય તેના ઉપર 20 રૂપિયાનો ટેક્સ લગાડેલો છે. તો એ ઘટાડી કેવી રીતે શકાય? જો એને જીએસટીના રિજાઇમમાં લાવી દે, એક ફ્લેટ ટેક્સ જીએસટીનું જે પણ સ્ટ્રક્ચર ગવર્મેન્ટ ડિસાઇડ કરે સ્ટેટ ગવર્મેન્ટ્સ જોડે જીએસટી કાઉન્સિલમાં બેસીને, તો કદાચ ટેક્સનું ભારણ સામાન્ય જનતા ઉપર ઓછું આવી શકે. પણ એમાં પણ આઈ મીન એક ગજાગ્રહ સ્ટેટ ગવર્મેન્ટ્સ અને યુનિયન ગવર્મેન્ટની વચ્ચે રહે છે કે જીએસટી કલેક્શનનો જે સ્ટેટનો પોર્શન હોય છે, ઘણાય સ્ટેટ એવી ગુહાર લગાવે છે કે ભાઈ અમને ટાઈમલી પેમેન્ટ નથી મળતું, અમારી જે જીએસટીની સ્ટેટ રિકવરી છે એ ટાઈમલી આવતી નથી. બીજું જે પેટ્રોલ ઉપર જે ટેક્સ લગાડવામાં આવે છે, જો જીએસટી ડિઝાઇનમાં આવે તો ડાયરેક્ટ જે કંટ્રોલ સ્ટેટ ગવર્મેન્ટનો છે એ ટેક્સ રેવન્યુ ઉપર એ જતો રહે. એટલે મુદ્દો આપણે માનીએ એટલો સરળ નથી. આઈ મીન કહેવા માટે વી કેન સિમ્પલી સે કે ભાઈ એને બીજા બધા ટેક્સમાંથી કાઢીને જીએસટી ડિઝાઇનમાં નાખી લઈએ, પણ આની જોડે જોડે આઈ મીન બહુ વાઇડર સ્પેક્ટ્રમમાં પોલિટિકલ અને ઇકોનોમિકલ સિનારીઓઝ જોડાયેલા છે. એટલે હાલ જે સ્થિતિ દેખાઈ રહી છે, મને નથી લાગતું કે નજીકના ભવિષ્યમાં કાંઈ જીએસટીમાં પેટ્રોલ કે ડીઝલ ઉત્પાદકોને લાવી દેવામાં આવે. અને જે રીતનું ગ્લોબલ આઈ મીન જીઓ પોલિટિકલ સિનારીઓ અત્યારે ચાલી રહ્યો છે, યુએસએ એ જે રશિયન ટેન્કર્સ ઉપર પ્રતિબંધ મૂકી દીધા અને જે રશિયન ક્રૂડનું મોટા ભાગનું જે આયાત આપણા કન્ટ્રીમાં થતું હતું, અને જેના કારણે ક્રૂડની પ્રાઇઝો ઘણા આઈ મીન અંશે કંટ્રોલમાં હતી. જો કે એનો જે ડાયરેક્ટ લાભ જે મળવો જોઈએ દેટ હેઝ નોટ બીન પાસ્ડ અલોંગ ટુ ધ સિટીઝન્સ. મોટા ભાગે આઈ મીન તમે જુઓ જે પ્રાઇઝ ઉપર આપણે પેટ્રોલ ડીઝલ ભરાવતા હતા, મહદઅંશે એ જ ભાવે અત્યારે આપણી ટાંકીઓ આપણે ભરી રહ્યા છીએ પ્રાઇસથી. પણ હા, ગવર્મેન્ટના જે કોફર્સ છે ધેટ હેઝ બીન રેપ્લિનેસ્ડ વેરી વેલ ડ્યુ ટુ ધીસ ક્રૂડ પ્રાઇસીસ ક્રેશ ઓફ ધ રશિયન પ્રોડ્યુસર. હવે એ રશિયન ક્રૂડ હવે અત્યારે માર્કેટમાંથી ઇન્ડિયન માર્કેટમાં ના જે રિફાઇનર્સ છે એનાથી થોડાક ટાઈમ માટે અડગા રહેશે બિકોઝ ઓફ ધ સેન્કશન્સ પુટ ઇન બાય ધ યુએસ ગવર્મેન્ટ ઓન ધ ક્રૂડ ટેન્કર્સ. પણ હવે સાથે સાથે એવું પણ કહેવામાં આવે છે કે ભાઈ યુએસમાં ટ્રમ્પ કહે છે કે ભાઈ પંપ બેબી પંપ, એટલે કે ભાઈ જેટલું બને એટલું ક્રૂડ હવે યુએસ પણ ત્યાંથી પંપ કરીને બહાર એક્સપોર્ટ કરશે. તો એ જેટલું ક્રૂડ માર્કેટમાં ઠલવાશે એટલે ક્રૂડના પ્રાઇસ ઓછા થશે. જોવાનું એ રહે છે કે આ ક્રૂડ જેટલું માર્કેટમાં આવે છે એના પછી ટેક્સ બેનિફિટ્સ જે છે પાસ અલોંગ ઇન્ડિયન ગવર્મેન્ટ કન્ઝ્યુમરને કરે છે કે નહીં. કારણ કે ક્રૂડ પ્રાઇસીસ ઘટ્યા પછી પણ જો ટેક્સ બેનિફિટ નથી આ પાસ અલોંગ થતા તો પછી પેટ્રોલ પંપ ઉપર પેટ્રોલના પ્રાઇસીસ ઘટવાના નથી. એટલે તમારો જે પ્રશ્ન હતો, આઈ એમ જસ્ટ સમિંગ ઇટ અપ, કે શું કન્ઝ્યુમર્સને ભાવનો કંઈ ફાયદો થશે કે નહીં. હાલના સંજોગો જોતા મને નથી લાગતું કે ભાઈ નજીકના ભવિષ્યમાં કોઈ ભાવનો ફાયદો થાય. જી બિલકુલ. હાલ વિરામનો સમય થયો છે, રોકાઈશું એક વિરામ માટે. જી બિલકુલ, ચર્ચાને આપણે આગળ વધારીશું. ત્યારે વિરામ બાદ આપનું સ્વાગત છે. અને અમલભાઈ, હું તમને પૂછવા માંગીશ કે આવતીકાલે જો બજેટ રજૂ થવાનું છે ત્યારે શેર માર્કેટ પર તેની શું અસર પડશે? શેના ઉપર? શેર માર્કેટ પર. શેર માર્કેટ શેર માર્કેટ તો બહુ જ આતુરતાથી રાહ જોઈ રહ્યું છે અને આજે જરાક પોઝિટિવ ડાયરેક્શન એણે બતાવી છે. દેટ મીન્સ કે શેર માર્કેટ હેઝ ગોટ વેરી ગુડ expectations from this budget. હવે આ બજેટની અંદર શેર માર્કેટ પર અસર બે કારણોથી થાય. એક કે શું આ બજેટને લીધે કોર્પોરેટ પ્રોફિટેબિલિટી વધવાની છે, માર્કેટ વધવાનું છે અને જે કંપનીઓ છે એ લોકોનો ગ્રોથ વધારે થવાનો છે. જો હા હોય તો શેર માર્કેટ વિલ લાઇક ઇટ. અને એની અંદર જો લાગશે કે આને કારણે ઇન્ડસ્ટ્રીના ગ્રોથને કોઈ જાતનો દબાવ આવશે કે એ ગ્રોથ અટકી જશે કે માર્કેટ નહીં મળે કે પૈસા કે વ્યાજનો દર વધશે કે ઇન્ફ્લેશન વધશે, એ જાતની જો કોઈ
દહેશત માર્કેટમાં આવે તો ભાવ ઓછા થવાની શક્યતા છે. એટલે કોર્પોરેટ ક્ષેત્રનું પરફોર્મન્સ સુધરે એ જાતનું વલણ આ બજેટની અંદર ચોક્કસ રહેશે. ઇન્ફ્રાસ્ટ્રક્ચર એક્સેટ્રા ને વધારે આપી લાભ અને વધારે ઇન્વેસ્ટમેન્ટ કરી અને ડિમાન્ડ લોકોની સંતોષાય અને વધારે ટર્નઓવર કંપનીઓ કરી શકે એ ટાઈપનું વલણ રહેશે. તો આ એક વસ્તુ થઈ જે શેર માર્કેટને અસર કરે. બીજી વસ્તુ જે શેર માર્કેટને અસર કરશે અને વિચ ઇઝ ગોઈંગ ટુ બી વેરી ઇમ્પોર્ટન્ટ એન્ડ દેટ ઇઝ કે ઇન્ફ્લેશન પરનો કંટ્રોલ અને એને કારણે તમારા કરન્સી રેટ ઉપરનો કંટ્રોલ. કારણ કે જો આપણો રૂપિયો સસ્તો થશે, ઇન અધર વર્ડ્સ કે અત્યારે જે 84-85 છે એની જગ્યાએ જો 90-95 થશે તો આપણા ઇમ્પોર્ટ સખત મોંઘા બનશે અને ઇમ્પોર્ટ ઉપરનું ડિપેન્ડન્સ આપણું ઘણું રહેવાનું. અને જો એ થશે તો એ ઇન્ફ્લેશનને વધારે પુશ કરશે અને એને કારણે કોર્પોરેટ પ્રોફિટેબિલિટી ઓછી થશે અને એને કારણે એટલે કરન્સી રેટ પરનો કંટ્રોલ આ બજેટ કે આ ફિસ્કલ ડિસિપ્લિનથી કેવી રીતે લાવવાનો પ્રયત્ન કરવામાં આવશે તે જોવાનું છે. ને એટલા માટે જ મેં આગળ જણાવ્યું કે ટેક્સનો રેટ ઓછો કરો. એને કારણે શું થશે કે જે ફોરેનના ઇન્વેસ્ટમેન્ટ આવશે એ લોકોના હાથની અંદર નેટ પ્રોફિટ રહેશે. કારણ કે ફોરેનનું ઇન્વેસ્ટમેન્ટ તમારે લાવવું જ પડશે જો તમારે મોટા પાયાના ખર્ચ કોઈ પણ બજેટમાં જુઓ તો અલ્ટિમેટલી કોઈ પણ બજેટની અંદર રેવન્યુ એક્સપેન્સ અને રેવન્યુ ઇન્કમ લગભગ સરખા થતા હોય છે. એનો અર્થ એ કે કેપિટલ એક્સપેન્ડિચર કરવા માટે સરકાર પાસે પૈસો રહેતો નથી. એટલા માટે એણે કાં તો બોરોઈંગ કરવું પડે છે અથવા તો ફોરેનથી ઇન્વેસ્ટમેન્ટને તમારે વેલકમ કરવું પડે છે. એટલે આ બજેટની અંદર આ વસ્તુ ખાસ જોવામાં આવશે કે ફોરેનથી રેમિટન્સીસ ઇન્ડિયામાં કેવી રીતે વધારે થાય. હવે ફોરેનના જે રેમિટન્સીસ ને બધું જે છે એ બધા જો તમારે ઇન્ડિયાની અંદર રાખવા હોય તો કોર્પોરેટ પ્રોફિટેબિલિટી તમારે રાખવી પડશે. એટલે ચોક્કસ એવું લાગી રહ્યું છે કે એ તરફ કોઈ મોટા પગલાં લેવામાં આવે. દાખલા તરીકે રિડક્શન ઇન ધી રેટ ઓફ ઇન્કમ ટેક્સ ફોર ધોઝ ફોર ધી કોર્પોરેટ સેક્ટર, તો તમે ત્યાંથી વધારે ઇન્વેસ્ટમેન્ટને અહીંયા વેલકમ કરી શકો. એટલે સ્ટોક માર્કેટની અંદર આ બે વસ્તુઓ ખાસ રહેવાની છે કે એક તો પ્રોફિટેબિલિટી વધશે કે નહીં અને બીજું ફોરેનથી રેમિટન્સને ઇન્ડિયાની અંદર લાવવા માટે તમારા પ્રયત્નો કેટલા સકારાત્મક છે. અને સ્ટોક માર્કેટ ઇઝ નોટ અલ્ટિમેટલી એવરીથિંગ, પણ ઇટ કવર્સ ઓલ ધી એરિયાઝ. એટલે તમારા વેરિયસ ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ, એગ્રીકલ્ચર ડેવલપમેન્ટ બધાને ધ્યાનમાં રાખી અને આ પગલું સ્ટોક માર્કેટ રિએક્શન આપતું હોય છે. એટલે ઇટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ કે આ બજેટ પર સ્ટોક માર્કેટ કેવી રીતે રિએક્ટ કરે છે. જી બિલકુલ. પારસભાઈ, હું તમને પૂછવા માંગીશ કે આજે જ્યારે આર્થિક સર્વે રજૂ કરવામાં આવ્યો ત્યારે ભારતના માફ કરજો ભૂતપૂર્વ આપણા ભારતના નાણાપ્રધાન અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા પી ચિદમ્બરે તેની પર આક્ષેપ કર્યો છે અને તેમણે ધ્યાન દોર્યું છે કે 2017 ને 18થી આરોગ્ય, શિક્ષણ, સામાજિક કલ્યાણ, ગ્રામીણ વિકાસ અને આવા અનેક મહત્વના જે ક્ષેત્રો છે તેની સરકારી ખર્ચમાં ક્યાંક ને ક્યાંક ઘટાડો થઈ રહ્યો છે ને તેની તરફે તેમણે ધ્યાન દોર્યું છે અને ભાજપ સરકારની આગેવાની હેઠળની જે આ કેન્દ્ર સરકાર છે તેમાં નબળાઈ હોવાની તેમણે વાત કરી છે. આપ શું કહેશો એના પર? જ્યાં સુધી મુદ્દો છે સ્પેસિફિક સેક્ટરનો, તો સરકારની પોલિસી આપણે છેલ્લા 10 વર્ષમાં જોઈએ તો ખાસી પ્રોએક્ટિવ રહી છે. હવે એના ઉદાહરણ આપું. ખેડૂતની વાત કરી, રૂરલ ઇકોનોમીની વાત કરી, તો મિનિમમ સપોર્ટ પ્રાઇસની ગયા વખતે જાહેરાત કરવામાં આવી હતી. પીએમ કિસાન નિધિના અંતર્ગત 12 કરોડ ખેડૂતોને ફાયદો થયો છે. બીજું ઇરિગેશન અને ક્રોપ ઇન્સ્યોરન્સ, તો એ ઇન્સ્યોરન્સના લીધે 2 કરોડથી વધારે ખેડૂતોને ફાયદો થયો છે. અને ઈ નામ મંડી, જે ઇલેક્ટ્રોનિક મંડી, ડિજિટલ મંડીની વાત કરવામાં આવે તો આ બધા ફાર્મર પ્રોડ્યુસિંગ ઓર્ગેનાઇઝેશન છે, ઈ નામ છે, એ ડિજિટલ એગ્રીકલ્ચર ઉપર આપણે જવું પડશે. સરકારની પોલિસીઓ દૂરંદેશીવાળી હોય છે પરંતુ એના અમલમાં ખોણખાપણ રહી જતી હોય છે. ઇન્ડસ્ટ્રીની વાત કરવામાં આવી તો
પ્રોડક્શન લિંક ઇન્સેન્ટિવ PLI સ્કીમ એકદમ ધૂમ મચાવે છે અને PLI સ્કીમના લીધે ઇન્ડસ્ટ્રીયલ GDP ડબલ ડિજિટમાં થયો હતો. સાથે સાથે વાત કરવામાં આવી સ્ટોક માર્કેટની, તો એ મુદ્દે કહી દઉં, ડીમોનિટાઇઝેશન એટલે કે નોટબંધી કરી અને પછી એના અમુક વર્ષો પછી કોરોના આવ્યું અને ડીમેટ એકાઉન્ટ ડબલ રેટે ખુલી ગયા. તો એનાથી ક્યાંક ને ક્યાંક ડિજિટલ ઇકોનોમી આપણી વધી. હવે એજ્યુકેશનની વાત કરી તો એજ્યુકેશનમાં સ્કિલ ડેવલપમેન્ટ ઉપર કામ થઈ રહ્યું છે અને આવનારા સમયમાં આ બજેટમાં કદાચ મને એવું લાગી રહ્યું છે કે ફોરેન યુનિવર્સિટીઓ માટે લાલ જાજમ પાથરવામાં આવે, કારણ કે આપણું જે શિક્ષણનું સ્તર છે તો ન્યૂ એજ્યુકેશનલ પોલિસીને અંતર્ગત સુસંગત બનાવવા માટે વિદેશી શ્રેષ્ઠ યુનિવર્સિટીઓને આવકારવી પડે. સાથે સાથે જે એગ્રીકલ્ચરની વાત છે તો કોમ્પ્રિહેન્સિવ પ્રોગ્રામ ફોર ઉત્પાદકતા વધારવી પડશે, કારણ કે આપણે ઓર્ગેનિક ફાર્મિંગ કરતા હોઈએ પણ જે એક્સપોર્ટ કરીએ છીએ તો આપણો એક્સપોર્ટનો માલ જે ખેતીવાડી સાથે સંકળાયેલા હશે તો પેસ્ટિસાઇડ વધારે હોવાથી રિજેક્ટ થઈ જતો હોય છે. તો આપણી ઓર્ગેનિક વેમાં ઉત્પાદકતા કઈ રીતે વધે, એમાં બજેટમાં કઈ રીતે પ્રાવધાન કરવામાં આવે, કેવી પોલિસી બનાવવામાં આવે, તો જો ઉત્પાદકતા વધશે અને ગુણવત્તા વધશે તો 100% એમાં આગળ આપણે જઈ શકીએ એમ છે. સાથે સાથે ફૂડની વાત કરવામાં આવે તો વન નેશન વન રાશન એની સ્કીમને પણ આગળ ધપાવવામાં આવે અને જે રાશન 80 કરોડ લોકોને મળે છે તો એમાં એ લોકોને ક્વોલિટીવાળું રાશન, ગુણવત્તાયુક્ત રાશન મળે એ મુદ્દે પ્રાવધાન કરવામાં આવે. સાથે બીજી એક વાત એ કરવી છે કે પી ચિદમ્બરમ સાહેબની વાત સાચી છે, કારણ કે જેવો આપણો હાલ છે એવો આપણો દેશનો હાલ છે. આપણે લોન ઉપર જીવીએ છીએ એમ આપણા દેશનું બજેટ લોન ઉપર જીવે છે, કારણ કે 30%થી વધારે, માની લો કે 100 રૂપિયાની આવક થતી હોય તો એમાંથી 30 રૂપિયાથી વધારે આવક આપણે લોન લઈને નાણું ઠાળવીએ છીએ. તો એ 100% ચિંતાજનક પ્રશ્ન થઈ શકે એવો છે. એજ્યુકેશન સેક્ટરમાં ઓલમોસ્ટ ગવર્મેન્ટ એની રીતે સ્માર્ટ સ્કૂલનું પ્રબંધ કરી રહી છે, સ્માર્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર બનાવી રહી છે, પરંતુ એનો કેટલો બાબુઓ અમલ કરે છે એ નીતિ રીતિ ઉપર આધાર રાખશે. સાથે સાથે જે વૈશ્વિક વર્લ્ડમાં પરિપ્રેક્ષમાં જે અગાઉના વક્તાએ કીધું હતું તો એમની સાથે પણ હું સંમત થઈશ કે આપણા દેશમાં બજેટ ઉપર ખૂબ જ ધ્યાન આપવામાં આવે છે. પશ્ચિમના દેશોમાં એવું નથી હોતું. પરંતુ સ્ટોક માર્કેટનું રિએક્શન હું તમને કહું કે જ્યારે 1997માં ડ્રીમ બજેટ આવ્યું હતું તો BSE 8% જમ્પ મારી ગયું હતું. તો હવે તો ગવર્મેન્ટની પોલિસી પ્રિડિક્ટેબલ છે, સ્ટેબલ છે, એટલે જ્યારે શેર બજાર સોમવારે ખુલશે તો પોઝિટિવ નોટ સાથે એ ખુલી શકે એવું છે. ફિસ્કલ ડિસિપ્લિનની વાત કરવામાં આવે તો જે રાજકોષીય ખાત છે કે જેમ આપણા બજેટમાં ખાડો પડતો હોય એવી રીતે દેશના બજેટમાં પણ ખાડો પડતો હોય તો એ કંટ્રોલમાં રહેશે એવી આપણે આશા રાખી શકીએ. જીડીપીની વાત કરવામાં આવી તો ચાઇના કરતાં આપણો જીડીપી આગળ જ છે, પરંતુ ઇટ ઇઝ નોટ ઇનફ. ગ્લોબલ માર્કેટ રિએક્શન શું આવશે તો આજે આખા વિશ્વમાં સૌથી વધારે બ્રાઇટ સ્પોટ હોય ને તો એ ફક્ત ને ફક્ત આપણો ભારત દેશ છે. અને જે પ્રમાણે વોલેટિલિટી, અનિશ્ચિતતાનું વાતાવરણ છે તો દરેક ઇન્વેસ્ટરને એક વ્યવસ્થિત પ્રિડિક્ટેબલ એન્વાયરમેન્ટ, સુરક્ષિત મહેસૂસ કરે એવું વાતાવરણ જોતું હોય તો એ એમને ભારતમાં મળી શકે. અને જે 2047નું વિઝન છે તો એ વિઝનમાં જેવી રીતે જાપાને વર્લ્ડ વોર 2 પછી ઔદ્યોગિક ક્રાંતિ કરી હતી તો આ સરકાર છેલ્લા 10 વર્ષમાં પ્રયત્ન કરી રહી છે અને આ ત્રીજી ટર્મમાં પહેલું બજેટ જે આવે છે તો 100% MSME માટે ભાર આપવામાં આવશે, કારણ કે ત્રુટીઓ ધ્યાન ઉપર આવી છે. રેલવેને મોડર્નાઇઝ કરવામાં આવશે, કારણ કે એવું કહેવામાં આવે છે કે યુરોપની જેટલી વસ્તી છે ને એટલી વસ્તી રોજ આપણી ટ્રેનમાં ફરતી હોય છે. એટલે જે વંદે ભારત શરૂ કરવામાં આવી, 1-2 વર્ષમાં બુલેટ ટ્રેન શરૂ થઈ જશે તો એ ખર્ચો નથી પરંતુ ઇન્વેસ્ટમેન્ટ છે અને વૈશ્વિક હરોળમાં પહોંચવા માટે રેલવે પણ એક રોજગારીનું માધ્યમ બની શકે એમ છે. હેલ્થ સેક્ટરની વાત કરવામાં આવી તો હા, હેલ્થ સેક્ટરમાં હજી પણ આપણે ઊણા ઉતરીએ છીએ, પરંતુ એ વાત પણ નોંધવા જેવી છે કે વિશ્વના પશ્ચિમના દેશો હોય કે આફ્રિકાના દેશો હોય, પશ્ચિમના દેશોને ત્યાંનું હેલ્થ સેક્ટર મોંઘું પડે છે. આપણા મેડિકલ એજ્યુકેશન ટનાટન છે, ટીપ ટોપ કન્ડિશનમાં છે, એટલે ત્યાંથી ઓપરેશન કરાવવા લોકો અહીંયા આવે છે. આફ્રિકાના દેશના લોકો પણ મેડિકલ ટુરિઝમ ભારતમાં વિકસ્યું છે. બસ એની ગુણવત્તા ઉત્તરોત્તર આપણે વધારતા રહીએ અને એ આપણે ડિજિટલ હેલ્થ કેર ઉપર પણ, ટેલિમેડિસિન ઉપર પણ જઈ શકીએ અને એમાં ફોકસ રાખવામાં આવશે. આખા હોસ્પિટલને, દેશભરના હોસ્પિટલને જેમ આભા કાર્ડ છે,
મા કાર્ડ છે, એવી રીતે ઇન્ટિગ્રેટ કરીને પ્રોસેસમાં આ વખતના બજેટમાં આપણે જોઈ શકશું કે હેલ્થ સેક્ટરને કઈ રીતે વધારે પ્રોએક્ટિવ કરવામાં આવે. પરંતુ દુઃખતી નસ આપણી એ છે કે એક બાજુ વિશ્વગુરુની વાત કરીએ છીએ, પરંતુ વિશ્વગુરુ ત્યારે જ બની શકાય જ્યારે આપણું રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ મજબૂત હોય. ચાઇના એ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટમાં આગળ છે, ભલે કોપી મારતું હોય પરંતુ એ બનાવે તો છે ને. અમેરિકા એનું બજેટ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ પાછળ પુષ્કળ ખર્ચે છે, એટલે સ્પેસ રહ્યું, ડિફેન્સ રહ્યું, ટેકનોલોજી રહ્યું. તો એ વખતે આ બજેટમાં રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ માટે કંપનીઓને પણ ઇન્કમ ટેક્સમાં રાહત આપે, ઉદ્યોગ સાહસિકોને રાહત આપે, અને સરકાર રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ માટે બજેટની વધારે ફાળવણી કરવામાં આવે અને પરફોર્મન્સ બેઝ ઇન્સેન્ટિવ આપવામાં આવે તો 100% આવનારું ભવિષ્ય ઉજ્જવળ થઈ શકે. કારણ કે આપણા દેશમાં જેટલીઓ એગ્રીકલ્ચર યુનિવર્સિટીઓ છે ને એમાંથી મોટા ભાગની સફેદ હાથી સમાન છે. બજેટની કમી નથી. આ વખતનું બજેટ, હું ખોટો ના હોઉં તો 45 લાખ કરોડથી વધારે એનું થવાનું છે. 45 લાખ કરોડ એટલે આપણે વિચારો તો ખરો, ગુજરાતનું બજેટ સાઇઝ 4 લાખ કરોડની આસપાસ છે. આ પૈસો આપણા દેશમાં ઠલવાય છે, પરંતુ એનો જો યોગ્ય ઉપયોગ કરવામાં આવે તો 100% 2047 નહીં 2040 સુધીમાં ભારત વિકસતું દેશ, વિકસિત દેશ બની જાય એટલી ક્ષમતા છે આપણા ઉદ્યોગ સાહસિકોમાં, આપણા ખેડૂતોમાં, આપણા યુવાનોમાં, સરકારની ક્ષમતામાં, પરંતુ એનું અમલીકરણ યોગ્ય જોઈએ. જી બિલકુલ. વિજયભાઈ, હું તમને 2-3 સવાલ પૂછવા માંગીશ કે હેલ્થ ઉપર ખાસ શું મહત્વ આપવામાં આવશે, અને આ સાથે જે બજેટ રજૂ થશે એમાં મહિલાઓ માટે શું ખાસ હશે, અને આ સાથે મને એ પણ જવાબ આપો કે સરકારી જે કોઈ બી યોજનાઓ છે તેમાં શું ફેરફાર કરવામાં આવશે. જુઓ, બજેટ ઉપર આપણી બહુ બધી અપેક્ષા હોય છે, પણ એક રીતે જોવા જાવ તો બજેટ ઇઝ નથિંગ બટ લાઈક આર્થિક સર્વૈયું છે. ગવર્મેન્ટના જે ખર્ચા છે અને જે ગવર્મેન્ટ વિઝન લઈને આવી રહ્યું છે એ મુજબ કઈ કઈ પોલિસીઝ પુટઅપ કરશે એનો એક આછળતો અહેવાલ આપે છે. અને બાકી એની ટેક્સ રેવન્યુ કેટલી જનરેટ થઈ અને એ ટેક્સ રેવન્યુ ક્યાં ક્યાં ઈએમઆઈ કરવામાં આવશે, એટલે કયા કયા ખાતાને શું શું ફાળવણી કરવામાં આવશે, એનું એક કહેવાય ને એક બહોળો ચિતાર આ બજેટની સ્પીચમાં આપવામાં આવતો હોય છે. આપે કીધું કે મહિલાઓ માટે અને ખાસ કરીને હેલ્થમાં શું બજેટમાં અપેક્ષા રાખી શકાય. હવે હેલ્થમાં ઇન જનરલ આ સરકાર ઘણા સારા કાર્ય કરી રહી છે. તમે જુઓ કે ભાઈ 5 લાખ સુધીનો વીમો નિર્મલા સીતારામનજીએ અગાઉ આઈ ગેસ ગયા નહીં ને એના પહેલાંના બજેટમાં સર્વાંગી બધા માટે જ બ્રોડલી પુટઅપ કરેલો હતો. સાથે સાથે સ્ટેટ ગવર્મેન્ટ્સની અલગ અલગ સ્કીમો જેવી કે મા કાર્ડ છે, બીપીએલથી નીચેના જે લોકો હોય એના માટે સ્પેસિફિક હોસ્પિટલ્સની અંદર અલગ અલગ જાતની જે પણ સુવિધાઓ આપવાની હોય, હાઈટેક ઓપરેશન્સ હોય, એ બધા ફ્રી ઓફ કોસ્ટ કરવામાં આવે છે. આઈ મીન એની આડઅસરો પણ આપણે જોઈ રહ્યા છીએ. ખ્યાતિ હોસ્પિટલને બધા અમુક ઇન્સિડન્ટ્સ છે, બટ ગવર્મેન્ટના ઇન્ટેન્ટમાં ક્યાંય કમી નથી. આઈ મીન there are unserious elements in the system which are like for their own benefit. એમના પોતાના નફા માટે ખોટી સેવાઓ આપે છે કે પછી ભળતી સેવાઓ આપે છે, જેના કારણે જે લાભાર્થી જે છે, ગવર્મેન્ટે જે લાભાર્થીને ધ્યાનમાં રાખીને આ સ્કીમો ડિઝાઇન કરી હતી ત્યાં સુધી નથી પહોંચતી. અને હવે જે હમણાં સિદ્ધાર્થભાઈએ પણ આગળ કીધું કે ભાઈ 45 લાખ કરોડનું બજેટ, એટલે તમે મેડમ વિચારો કે ભાઈ ઇટ્સ લાઈક કહેવાય ને કે ભાઈ તિજોરી ખુલ્લી મૂકી દીધી છે અને એમાંથી શું શું આપણે અચીવ કરી શકીએ એ કલ્પનાની બહારની વસ્તુ છે. સ્કીમ્સ પણ આઈ મીન જે પોલિસી મેકર્સ છે એ ખૂબ જ સારી રીતે સુવ્યવસ્થિત રીતે ડિઝાઇન કરીને છેવાડા માનવી સુધી એ સેવાઓ પહોંચી શકે એ રીતે ઇમ્પ્લિમેન્ટ કરે છે. પણ સમહાઉ એક્ઝિક્યુશનમાં તમે કહો કે ભાઈ નોકરશાહીની ક્યાંક ભૂલ હોય કે પછી અનસુરિયસ પ્રાઇવેટ પ્લેયર્સ જે આ સ્કીમ્સનો ગેરલાભ ઉઠાવે છે એના કારણે હોય, ક્યાંક ને ક્યાંક જે છેવાડાનો માણસ છે એ આ લાભોથી વંચિત રહે છે. અને હવે એક્ઝિક્યુશન ઉપર થોડુંક ભાર મૂકવાની જરૂર છે કે જેથી કરીને જે કચડાયેલો વર્ગ છે એનો અંત્યોદય થાય, એ પગભર ઊભો રહી શકે. કારણ કે આપણું જે રાષ્ટ્ર છે એ યંગ નેશન છે અને નેશન આઈ મીન 3 સ્તંભો ઉપર જ ઊભેલો હોય છે. એક તો હેલ્થ,
બીજું છે એજ્યુકેશન છે, અને થર્ડ ઇઝ એમ્પ્લોયમેન્ટ. જો યુવા છે એ સ્વસ્થ હશે, એજ્યુકેટેડ હશે અને એમ્પ્લોયડ હશે તો ઓબ્વિયસલી ઇન્ડિયાનું જીડીપી મલ્ટીફોલ્ડ વેમાં આગળ વધવાનો જ છે. પણ જે રીતના ડિસરપ્શન્સ હમણાં છેલ્લા 5-1 વર્ષમાં આપણે જોયા, અને સ્પેસિફિકલી સ્પીકિંગ નિર્મલા સીતારમણજીએ 2020નું જ્યારે બજેટ રજૂ કર્યું એના થોડા સમય પછી જ લોકડાઉન આવી ગયું હતું. 2021નું બજેટ રજૂ કર્યું એના પછી જે કોરોનાની વિકરાળ લહેર આવી હતી એ આપણે સૌએ જોઈ. 2022ના બજેટ પછી યુક્રેન અને રશિયાની વોર આવી ગઈ. તો સમહાવ ગવર્મેન્ટના ઇન્ટેન્ટ જોડે આ જે ગ્લોબલ ડિસ્ટ્રપ્ટિવ ફોર્સિસ છે એ અલાઇન થઈ રહ્યા છે, ને જેથી કરીને જે બજેટની ફૂલ ફ્લેજ જે અસર જોવા મળવી જોઈએ ઇકોનોમી ઉપર એ નથી મળી રહી. પણ છતાં ગવર્મેન્ટના ઇન્ટેન્ટમાં ક્યાંય કમી નથી આવી. મહિલાઓ માટે જે તમે વાત કરી કે મહિલાઓ માટે શું, તો સ્પેસિફિકલી સ્પીકિંગ મહિલાઓના એમ્પ્લોયમેન્ટ માટે, મહિલાઓના સ્કિલ ડેવલપમેન્ટ માટે ઘણી બધી સ્કીમ્સ સ્ટેટ ગવર્મેન્ટ્સ એઝ વેલ એઝ યુનિયન ગવર્મેન્ટ ચલાવી રહી છે. પણ જોડે જોડે જો આપણે એ વસ્તુ જોઈએ કે ભાઈ મહિલાઓ કમિંગ ફ્રોમ સ્પેસિફિક સેગમેન્ટ ઓફ ધ સોસાયટી કે ઓબીસી, એસટી, એસસી, એની મહિલાઓ માટે પણ સ્પેસિફિક સ્કીમ્સ જે મૂકવામાં આવે છે અને એનો જે લાભ છે એ મહિલાઓને પૂરતો મળી રહે, એની ઇન્શ્યોરિટી અને એના માટેનું જે એક્સપેન્ડિચર થાય છે એનું વ્યવસ્થિત રીતે જો વિજિલન્સ કરવામાં આવે તો આઈ ગેસ જે આ બજેટ છે જે ઇન્ટેન્ટ સાથે પુટઅપ કરવામાં આવ્યું છે એની ફૂલ ડિલિવરી બધા જ વર્ગને મળી રહેશે. જી બિલકુલ. અમલભાઈ, હું તમને પૂછવા માંગીશ કે તમે જે ટેક્સીસની જે વાત કરી ત્યારે એક એવો મત છે કે સરકાર જૂની ટેક્સ પોલિસી જે છે એ રદ કરશે અને નવી ટેક્સ સિસ્ટમ લાગુ કરશે. ત્યારે એક એવો મત પણ સામે આવ્યો છે કે જો જૂની ટેક્સ સિસ્ટમને નાબૂદ કરી દેવામાં આવે તો તેની સૌથી મોટી અસર લોન ધારકો પર પડશે, કારણ કે હોમ લોન પર ટેક્સ લાભ અને ટેક્સ લાભ જે મળતા હોય છે એ લાભ મળવાનું બંધ થઈ જશે. એના પર આપ શું કહેશો? આ બહુ ચર્ચિત મુદ્દો તમે ઊભો કર્યો, અને એ પહેલાં આપની પરમિશનથી મારે એક વસ્તુ ખાસ કહેવી છે કે હમણાં જે અમેરિકાની અંદર જે સ્ટેપ લેવામાં આવ્યું કે એડમિનિસ્ટ્રેટિવ ખર્ચાઓ ઓછા કરવો કરે, એ તરફ આ સરકાર શું પગલાં આ બજેટની અંદર કહે છે એડમિનિસ્ટ્રેટિવ રિફોર્મ. કારણ કે જે પગારનો ખર્ચો છે અને જે મિનિમમ વેજીસ જે તમે નક્કી કરો છો, તમારે ત્યાં લેબર ઘણું છે અને જોબની ઓપોર્ચ્યુનિટી ઓછી છે, ત્યારે તમે એ લેબરને મોંઘું ને મોંઘું બનાવતા જાઓ છો. એટલે એમ્પ્લોયમેન્ટ તરફનો ઇન્સેન્ટિવ આખો નેગેટિવ થતો જાય છે. એટલે એ તરફ કંઈ પગલું ચોક્કસ સરકાર લે. એક તો છે કે રિડક્શન ઇન ધી કોસ્ટ ઓફ એમ્પ્લોયમેન્ટ ઇન ગવર્મેન્ટ. એ લોકોનું જે એડમિનિસ્ટ્રેટિવ ખર્ચો છે એના પરનો કંટ્રોલ લાવવા માટે કંઈક જાહેરાત કરવી જ જોઈએ. અને એડમિનિસ્ટ્રેટિવ રિફોર્મ હજી 75 વર્ષ થયા કરીએ, પણ 75 વર્ષમાં હજી તમારું એડમિનિસ્ટ્રેટિવ મેથડ જે બ્રિટિશર્સ મૂકતા ગયા તે જ તમે ચાલુ રાખી છે. એટલે આ એક મુદ્દા પર મારે ખાસ ધ્યાન દેવું હતું. નાઉ કમિંગ ટુ ધ યોર પોઈન્ટ કે નવી સિસ્ટમ અને જૂની સિસ્ટમ, ઓફકોર્સ જૂની સિસ્ટમ જેવી તમે દૂર કરો એટલે ATGનું જે ડોનેશન માટે તમને કપાત મળતી હતી કે હોમ લોન પરના વ્યાજ અને હોમ લોનના જે પ્રિન્સિપલ, એ બધી અમુક જે રાહતો હતી તે બધી દૂર કરી અને નવી સિસ્ટમમાં એકે રાહત નહીં, પણ સીધું ટેક્સની અંદર ઘટાડો. મારા હિસાબે જે જૂની સ્કીમ હતી એને કારણે એપેલન્ટનો ખર્ચો બહુ થતો હતો, કારણ કે ઝીણી બાબતની અંદર એટલા બધા ડિસઅલાવન્સીસ અને એટલી બધી અપીલો આવ્યા કરતી હતી, નાના મોટા ચેન્જીસ આવ્યા કરતા. એ બધાને દૂર કરી અને એક તમે સિસ્ટમ કરી કે આ બધા મિસેલેનિયસ જે નાના છે એને આપણે દૂર કરી અને આપણે ન્યૂ સિસ્ટમ લાવી કે સીધો તમને એટલો એક ક્વોન્ટમ રિડક્શન આપી દેવામાં આવે. સો એ રીતે આ જે નવી સિસ્ટમ છે ઇઝ મોર પ્રેગ્મેટિક એન્ડ એક સીધું તમને આટલા બધા કેલ્ક્યુલેશન કરવામાં ઇઝ ઓફ ફાઇલિંગ રિટર્ન્સની બાબત છે. પણ એ બધું બરાબર છે, ધોઝ આર ટિંકરિંગ્સ. એને કારણે આખા ઇકોનોમી લેવલ કોમન માણસને એના પર અસર થશે. ઓન ધી કોન્ટ્રી
તમે જે ટેક્સનું ડિડક્શન આપો છો નવી સિસ્ટમમાં જવાથી તે એનું ક્વોન્ટમ વધારી દો, અથવા તો જે એક બે જે અગત્યની છે જે લાઈફ ઇન્સ્યોરન્સ છે કે હેલ્થ એવા ડિડક્શનો તમે ચાલુ રાખો અને એ સિવાયના તમે દૂર કરો. એ પ્રમાણે તમે કંઈક કરી શકો. પણ એને કારણે કંઈ મોટા બજેટ ઉપર કંઈ ખાસ ફેર થશે નહીં, પણ લોકોને એક જાતની સાયકોલોજીકલ રાહત ચોક્કસ મળે. કારણ કે બજેટ હેઝ ટુ પ્લે વિથ સાયકોલોજી એઝ વેલ. કે લોકોની ટીવી પર અહીંયા જ ચાલુ થશે કે ટમેટા મોંઘા થયા ને શાક સસ્તું થયું ને શેમ્પુ મોંઘું થયું ને એટલે એ જાતની થોડી અસરો તમારે ફ્રોમ ધેટ પોઈન્ટ ઓફ વ્યૂ ઇટ ઇઝ ઇમ્પોર્ટન્ટ. અમલભાઈ, આપણે સિદ્ધાર્થભાઈનો પણ જવાબ લઈ લઈએ કે સિદ્ધાર્થભાઈ, નવી ટેક્સ પોલિસી જો લાગુ થાય છે તો અન્ય કરદાતાઓને કેટલું નુકસાન? વાત મુદ્દાની છે, ગંભીર વાત છે. કારણ કે કહેવાય ને કે બોટમ ઓફ ધ પિરામિડ આપણા દેશમાં દર્શકોને એક જણાવી દઈએ કે ટેક્સનું જે સરકારને આવક થતી હોય ને તો એ કઈ રીતે થતી હોય. 100 રૂપિયામાંથી તો ભાઈ 30 રૂપિયા આપણે દેવું લઈએ છીએ, લોન લઈએ છીએ, સરકારે લોન લેતી હોય. 15 રૂપિયા જીએસટીમાંથી આવે છે, કદાચ હવે વધીને 20 રૂપિયા થઈ ગયા હોય. બીજા 20 રૂપિયા કંપનીઓને જે ટેક્સ લગાવે એમાંથી આવે છે, અને બીજા 20 રૂપિયા ઇન્કમ ટેક્સમાંથી આવે છે. હવે ઇન્કમ ટેક્સ કેટલા લોકો ભરે છે? ભારત દેશની વસ્તી છે 150 કરોડ. એમાંથી ઇન્કમ ટેક્સ લોકો હાર્ડલી 10-12 કરોડથી ઓછા લોકો ઇન્કમ ટેક્સ રિટર્ન ફાઇલ કરે છે. એમાંથી ટેક્સ કેટલા રૂપિયા? ટેક્સ એટલે કે 1 રૂપિયો, 10 રૂપિયા, 1000 રૂપિયા કોણ ભરે છે? તો એ તો એનાથી 75% છે. એટલે 7-8 કરોડ લોકોથી વધારે લોકો ઇન્કમ ટેક્સ ભરતા નથી, એમની આવક જ નથી. ખેડૂતો ઇન્કમ ટેક્સમાં આવતા જ નથી. એટલે 10 કરોડના લોકોના માથે એ 150 કરોડને સાચવવાની જવાબદારી છે એવું કહી શકાય. હવે એમ કહીએ કે ટેક્સ ઘટાડી દે ઇન્કમ ટેક્સના રેટ તો શું અસર થશે? અરે ભાઈ, દેશની આપણી જનતામાંથી હાર્ડલી 7-8% લોકો ઇન્કમ ટેક્સ ભરે છે. એમાંય 5 લાખથી ઓછા છે, 7 લાખથી ઓછા છે. હવે જો ઇન્કમ ટેક્સનો 7 લાખથી 10 લાખ કરી દે તો બીજા 2% ઓછા થાય. તો જે અમીર લોકો છે અથવા તો ઉચ્ચ કક્ષાના લોકો છે જે 10 લાખથી વધારે કમાતા હોય એ પાછા ફોરેન ભાગી જશે. એક તો ભાઈ અમે ટેક્સ ભરીએ તો સામે અમને સુવિધા પણ મળવી જોઈએ ને. એટલે બહુ પેચીદો પ્રશ્ન છે કે જનહિતને ખુશ કરવા માટે જો જે સારું કમાતા લોકોને વિરોધ થશે તો પરદેશ ગમન પાછું વધી જશે. એટલે ક્યાંક ને ક્યાંક બેલેન્સ રાખવું પડશે અને આપણો આવક કઈ રીતે વધી શકે સરકારની એવું પ્લાનિંગ કરવું પડશે. જી બિલકુલ સિદ્ધાર્થભાઈ. વિજયભાઈ, મારો છેલ્લો સવાલ કે તમે જે મહિલાઓ માટે વાત કરી, યુવાનો માટે વાત કરી, ત્યારે હવે મને ખેડૂતો માટે આ બજેટમાં શું ખાસ હશે તે પણ જણાવો. જો ખેડૂતો માટે આઈ મીન સ્પેસિફિકલી સ્પીકિંગ, ખેડૂતોને સારી એવી સબસિડી પહેલેથી જ ગવર્મેન્ટ આપે છે. જોડે જોડે જે જૈવિક ખેતી માટેના અમુક જે પ્રોજેક્ટ્સ છે એના માટે પણ જે બજેટમાં આવંટન થાય છે ફંડ્સનું એ પણ સારી રીતે થઈ રહ્યું છે. ફિશરીઝ માટે પણ ક્યાંક ને ક્યાંક જોગવાઈ ફંડની થતી હોય છે. પણ આઈ વુડ સે કે ભાઈ ઘરનો જે કમાઉ દીકરો છે એના પર જો ધ્યાન દેવામાં આવે, જે ટેક્સ આપે છે સેડલ્ડ કાસ્ટ જે વર્ગ છે, જો એને સુસજ્જિત કરવામાં આવશે, એના ઉપર જો એના ખભા ઉપર જે ભારણ છે એ થોડુંક ક્યાંક ઓછું કરવામાં આવશે અને એ જો રૂપિયો માર્કેટમાં થોડોક વધારે ખર્ચશે તો એના થકી મહિલાઓને પણ ફાયદો થશે, ખેડૂતોને પણ ફાયદો થશે, જે અન્ય વર્ગ છે એ બધાને પણ ફાયદો થશે. કારણ કે ઇકોનોમીમાં એનો રૂપિયો મની મલ્ટીપ્લાયર તરીકે કામ કરે છે. અત્યારે હાલમાં કેવું છે કે ભાઈ સિદ્ધાર્થભાઈએ જેવી રીતે વાત કરી કે ભાઈ 8 કરોડ જો ટેક્સ ફાઇલિંગ થતા હોય તો એમાંથી ટેક્સ આપવાવાળી પ્રજા ઓલમોસ્ટ 5 કરોડ જ છે અને એ લોકો 19 લાખ કરોડનો ડાયરેક્ટ ટેક્સ ભરે છે. ઇનડાયરેક્ટ ટેક્સનું કલેક્શન સમવેર અરાઉન્ડ 22-24 લાખ કરોડ જેટલું છે અને કોર્પોરેટ ટેક્સીસ સમવેર અરાઉન્ડ 10 લાખ કરોડ. હવે તમે વિચાર કરો કે ભાઈ જો તમે એક જ લીંબુને 10 વખત સ્ક્વીઝ કરશો તો 11મી વખત એમાંથી રસ નીકળશે કે નહીં નીકળે. સેલરીનો જે વેજ ગ્રોથ છે આઈટી સેક્ટર્સમાં, જો હું છેલ્લા 10 થી 15 વર્ષનું ગણું તો ઓન એન એવરેજ ધેર સેલરી હેઝ બીન ઇન્ક્રીઝ બાય 4% પર યર. જે ઇન્ફ્લેશન છે એ આ ગાળાને દરમિયાન 5.5 થી 6% રહ્યો હતો અને આ ઇન્ફ્લેશન છે એ જે ફૂડ ઇન્ફ્લેશન એની વાત કરું છું કે જે ટમાટા, શાકભાજી એદાના ભાવની. જો હું એજ્યુકેશનમાં ઇન્ફ્લેશન ગણું, તમે 10 વર્ષ કે 15 વર્ષ પહેલાં તમે પોતે શું સ્કૂલમાં ફી ભરતા હતા ને તમારા બાળક માટે અત્યારે તમે શું ફી ભરો છો?
જો એનું કેલ્ક્યુલેશન કરો તો એજ્યુકેશનમાં ઇન્ફ્લેશન ઇઝ અરાઉન્ડ 30% યર ઓન યર, હેલ્થ કેરમાં ઇન્ફ્લેશન ઇઝ સમવેર અરાઉન્ડ 25%. હવે આ વર્ગ ટેક્સેશનમાં પણ આગળ પડતો છે. આ બધા જે ડિસ્ક્રેશનરી એક્સપેન્સ છે એ પણ એને કરવાના છે, અને સાથે સાથે પોતાની વેજ ગ્રોથ કંઈ છે નહીં. તો આ એન્જિન જો નહીં ચાલે તો પછી ટેક્સ રેવન્યુ ગવર્મેન્ટની કિટીમાં વધશે કેવી રીતે અને જીડીપી વધશે ક્યાંથી? એટલે બીજા બધા વર્ગની સાથે સાથે આઈ ગેસ સેલરીડ ક્લાસ સેગમેન્ટ માટે ગવર્મેન્ટે સ્પેસિફિકલી કંઈક વિચારવું જોઈએ. એને જો બરાબર સુસજ્જ કરવામાં આવશે તો ગવર્મેન્ટની ઇકોનોમી મલ્ટીફોલ્ડ વધવાના ચાન્સીસ છે. જી બિલકુલ. આપ તમામ મહાનુભાવો અમારી સાથે ચર્ચામાં જોડાયા બદલ આપ તમામનો આભાર. નાણામંત્રી નિર્મલા સીતારમણના જ અગાઉ ઉચ્ચારેલા શબ્દો ફરીથી આજે કહેવાશે કે યકીન હો તો કોઈ રાસ્તા નિકલતા હૈ, હવા કી ઓટ ભી લેકર ચિરાગ ચલતા હૈ. હવે જોવાનું રહ્યું કે આવતીકાલના બજેટમાં સામાન્ય જનતા અને ગરીબોની ઝૂંપડીમાં કેટલા દીવા ઝળહળે છે. આવતીકાલે સંસદમાં સવારે 11 વાગે દેશના બજેટનો જ્યારે પટારો ખુલશે ત્યારે તેમાં કોની જોડીમાં ચાંદ ને કોની જોડીમાં સિતારા ચમકશે. ચર્ચામાં હાલ બસ આટલું જ. ફરી મળીશું. નમસ્કાર.